વર્ષ 2025ની શરૂઆતથી જ 6 લોકોએ 6 જાહેર જીવનના લોકોએ આખાએ ગુજરાતને બાનમાં લીધું છે. દિવાયતભાઈ બ્રિજરાજદાનભાઈનો વિવાદ ચાલુ જ છે. ખજૂરભાઈ અને કીર્તિબેનનો વિવાદ ચાલુ છે. આ બાજુ સાગર પટેલ ને કાજલ મેહરિયાનો વિવાદ ચાલુ છે. સાગરભાઈ ને કાજલબેન તો અને બ્રિજરાજદાન અને દેવાયતભાઈનો વિવાદ સમાંતર ચાલી રહ્યો છે, પરંતુ ખજૂરભાઈ તો વધુ ખરાબ રીતે ફસાણા છે, કારણ કે એ તો પ્રતિક્રિયા નથી આપી શકતો, કારણ કે બેન આપણી મણદાણી મૂકે નહીં, ધોકોન દોણી લઈને એની પાછળ પડી છે. એટલે એ તો ડિફેન્ડમાં આવીને પણ કશું, તો હું બેનને અપીલ કરીશ કે બેન, તારામાં હિંમત તાકાત પરમાત્માએ આપી છે, આનંદની વાત છે, પણ આ હિંમત તાકાત નિર્ભયતા આખા બોલાપણાને આપણે ક્યાંક બીજે વાપરીશું. ખજૂરભાઈ જે કર્યું હોય પણ મકાનો બનાવે છે ને, અને એનું વ્યક્તિગત જીવન, એનું લગ્ન જીવન શું હતું ને શું નહોતું ને શું કર્યું, તો આ બધા વિવાદને નિશ્ચિત છોડી દેવા જોઈએ અને ગુજરાતને શાંતિ તરફ લઈ જવું જોઈએ.